નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર. વેરી ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે મિત્રો. આજે ઓફિસ આવવામાં લેટ થઈ ગયા છીએ, કારણ કે ઓફિસ આવતા વેસ તબિયત બગડી ગઈ, થોડી શરીરમાં દુખાવો થતો હતો. તો હું ગયો હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘણી બધી દવા લઈ લીધી છે અને દવા લઈને પાછો આવ્યો અહીંયા ઓફિસ. અને ઓફિસ આવીને ફરી આપણે એક ઈનો આપી છે, 4-5 ગોળીઓ આપી છે, તે પણ આપણે ગળવાની છે. તો મિત્રો આપણે હવે ગળી લઈશું તે દવા અને શરીરને થોડું રિલેક્સ પણ કરવું પડે. તો મિત્રો ભાઈ દવા આપી છે, તો હું મારા મિત્રને કહીશ કે આ દવા બનાવી લે અને હું એ દવા પી લઈશ. ફરી થોડું શરીરને આરામ પણ આપીશું. અને મિત્રો બીજું યુટ્યુબ ચેનલ ઓપનિંગ કરવાની છે, પણ તેનું પણ મેનેજમેન્ટ કરવાનું છે. તો મિત્રો આપણે તેનું પણ આજે મેનેજમેન્ટ કરીશું. ઘરે પણ ઘણું બધું કામ છે, તે પણ આજે આપણે જોવાનું છે. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો ઓફિસ આવી ગયા છે ને ઓફિસ આપણે પીવાની છે. ઈનો નાખી દીધો, ફટાકથી પીજો. ઈનો જોરદાર હતો. મિત્રો આપણે દવા પી લીધી છે, થોડું રિલેક્સ કરીશું અને પછી આપણે નવી ચેનલના સ્ટાર્ટઅપ માટે મીટિંગ ચાલુ કરીશું. હેલો ગાઈસ, 4:30 થઈ ગયા છે. આજે શનિવાર હતો, રજા હતી એટલે હું સૂઈ ગયો હતો, કારણ કે શનિવાર હોય એટલે મારે રજા હોય શનિ રવિની. મોસ્ટ ઓફલી બીજું ચોથું શનિવાર રજા હોય છે, જેથી હું ઊંઘી જતો. પરંતુ હવે 4:30 થઈ ગયા છે. ખેતરમાં મકાઈ વાવવાની, તો આપણે મિત્રો ચા પી લઈશું અને ચા પીને પછી આપણે મકાઈ ખેતરમાં પૂંખી દઈશું. ટ્રેક્ટર લગભગ આજે આવવાનું નથી, પરંતુ ઘરવાળા કહે છે કે આજે મકાઈ પૂંખી દો, સવારે ટ્રેક્ટર આવશે તો વાવી દઈશું. તો મિત્રો હું તમને બતાવું કે આપણા ખેતરની અંદર મકાઈ પૂંખવાની છે કઈ રીતના, પરંતુ તે પહેલાં આપણે પી લઈશું ચા. મકાઈમાં કચરો બહુ છે, જેથી અશોકે મકાઈ સાફ કરવાનું ચાલુ કરી દીધું છે, જેથી કંઈને કપડા ઉપર પડે નહીં. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતના મકાઈ સાફ કરે છે. પંખો ચાલુ છે, પવનના લીધે મકાઈ સાફ છે, કચરો બધાનો બધો બહાર. અને પછી આપણે કરીશું ખેતરમાં મકાઈ પૂંખી દઈશું અને મકાઈ પૂંખીને વાવણી કરીશું. તો મિત્રો મારે પીવાની હતી ચા, તો ત્યાં સુધી અશોક મકાઈ પૂંખતો હતો. તમે જોઈ શકો આ રીતના ખેતીનું કામ કરવાનું હોય છે. ખેતરમાં આ રીતના મકાઈ પૂંખવાની હોય છે અને મકાઈ પૂંખ્યા બાદ પછી ખેડવાનું હોય અને પછી ખેડીશું, પરંતુ આ રીતના પહેલાં પૂંખી અને પછી કરવાનું હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કઈ રીતના કામ થતું હોય છે. તો તે પહેલાં હું ચા પી લઈશ અને પછી કામ કરીશું આપણે આગળ. તો હું હતો ખેતરમાં, તો કાવ્યા અને કશિશ બંને જણા મારા માટે ચા લઈને ખેતરમાં આવ્યા હતા, પણ મેં કીધું કે ચા પાછી લઈ લો છાપરે, અને છાપરે બેસી અને ચા પીશું અને ચા પીધા બાદ મકાઈ પૂંખીશું. તો કશિશે ચંપલ પણ પહેર્યા નથી અને આવી ગઈ હતી ખેતરમાં. તમે જોયું કાવ્યા પણ દોડ કરે છે, કશિશ પણ છે. હવે આપણે પી લઈએ ચા. ઓય ટેણિયા, તમે નવું ચેનલ આયા હેલો બેટા. બરાબર માતા. તો મિત્રો સેલ્ફી સ્ટિક નથી, તો આપણે લઈ લીધી નવી સેલ્ફી સ્ટિક. તો કાવ્યા પૂછે કે તમે નવી સેલ્ફી સ્ટિક લાયા, નહીં ખબર નહીં પડતી કાને સેલ્ફી સ્ટિક કહેવાય. તો આપણે નવી સેલ્ફી સ્ટિક લઈ લીધી છે, કારણ કે પહેલાં હતી એ તૂટી ગઈ હતી. તડકો સામે આવે મિત્રો અહીંયાથી. તો ખેતરમાં કામ ચાલુ છે અને અહીંયા કાવ્યા મસ્તી કરી રહી છે, જે તો અહીંયાથી જોઈ શકો છો. કશિશ પણ મજા લે છે. કશિશ ભાત લઈને આવી છે આપણા માટે જમવા માટે. ભાત લાવે છે. શું લાવે બેટા? ભાત લાવ્યો? કોને ખાવા? કોને ખાવા લાવ્યો લે? હા, કોને ખાવા લાવ્યો કે?
કે હા કોને ખાવાનું છે ભાત? તો કશિશ ટિફિન લઈને આવી છે ખાવા માટે એના કાકા માટે. કાકો પૂંખે છે મકઈ એટલે. કાકો મકઈ પૂંખી છે એટલે લાય બેટા કચ્ચો. તો મિત્રો ટ્રેક્ટર આવી ગયું, આપણે બધું જ પૂંખી દીધું. આમાં મકઈ પૂંખી, જવ પૂંખી, આ તમામ વસ્તુ આમાં પૂંખી દીધી અને એટલે કે નાખી દીધી. હવે ટ્રેક્ટર પણ આવી ગયું છે, તમે જોઈ શકો છો. અહીંયા ખેડવાનું કામ ચાલુ કરી દીધું છે. થોડું વેનું હોવાથી થોડું ટ્રેક્ટર દબાય છે. તમે જોઈ રહ્યા છો મિત્રો કે કઈ રીતના ખેડાય. હવે આ રીતના કરી અને પછી શેડી અને પછી પાળીઓ બધી દેવાની. તો આ રીતના તમે જોઈ શકો આપણું ટ્રેક્ટર કામ કરી રહ્યું છે. મિત્રો ઓફિસ જતો હતો, ગાડી હવે ફસાઈ જાય છે રેતમાં ભૂલથી જતી. જોજો પેલું અડી ના જાય પાવડો નકર લીહોટો લઈ લે. મિત્રો તમે જોઈ શકો છો. હવે આ રીતના ગાડી કાઢવી પડશે આપણે કંઈક જુગાડ કરીને. ગાડી અડી જાય છે છેક નેચે સુધી. કાવું થયું? શું થયું? ગાડી ફસાઈ ગઈ. લોચો થઈ ગયો ને મિત્રો. શિફ્ટ હતી આપણે તો ભૂલથી અંદર આવી જઈ. સાઈડમાંથી કટ મારલો પણ ના વાગ્યો, અંદર આવી જઈ. તો મિત્રો ગાડી ફસાઈ ગઈ હતી અને આપણે હવે ગાડી આ રીતના કાઢી. હવે આપણે જઈશું ઓફિસ. ઓફિસ જવા નીકળ્યો હતો, કીધું જવું ઓફિસ, થોડું કામ બાકી છે. ક્લાયન્ટો આવેલા હતા તો કીધું જવું ઓફિસ અને ઓફિસ પછીને કામ પતાવો. પરંતુ ગાડી થોડો ટન ખોટો વાગવાથી ભૂલથી ગાડી ફસાઈ ગઈ. ચાલો મિત્રો મળીએ આગળ નવા વિડીયોની અંદર. મિત્રો આજે આપણે ખેતરમાં વાવણી કરી દીધી. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો મિત્રો? તમને વ્લોગ સારા લાગે છે કે ધાર્મિક વિડીયો સારા લાગે છે? તમે કહેતા હો ચેનલમાં બંને વિડીયો નાખો અને તમે કહેતા કે ભાઈ ધાર્મિક એકલા નાખો તો આપણે ધાર્મિક વિડીયો એકલા નાખીશું. અને તમે કહેતા હોય કે બંને નાખો તો બંને નાખો. તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમને જે પણ વિડીયો ગમતા હોય તો એ આપણે એ રીતના વિડીયો તમને આપીશું, જેથી કરીને તમને પણ મજા આવે, મને પણ મજા આવે. અને વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. તમને ખાસ એ જણાવવાનું કે તમને કઈ પ્રકારના મારા યુટ્યુબની અંદર વિડીયો ગમે છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.